દરેક દિવ્ય મુમુક્ષોને જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો એક સંવાદ છે, જેની અંદર 18 અધ્યાયો આપવામાં આવ્યા છે. તો 18 અધ્યાયના નામ કયા કયા છે? તો પ્રથમ અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ, બીજા અધ્યાયનું નામ સાંખ્ય યોગ, ત્રીજા અધ્યાયનું નામ કર્મ યોગ, ચોથા અધ્યાયનું નામ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, પાંચમા અધ્યાયનું નામ કર્મ સંન્યાસ યોગ, છઠ્ઠા અધ્યાયનું નામ આત્મ સંયમ યોગ, સાતમા અધ્યાયનું નામ જ્ઞાન વિજ્ઞાન યોગ, આઠમા અધ્યાયનું નામ અક્ષર બ્રહ્મ યોગ, નવમા અધ્યાયનું નામ રાજ વિદ્યા રાજગૃહ યોગ, દસમા અધ્યાયનું નામ વિભૂતિ યોગ, 11મા અધ્યાયનું નામ વિશ્વરૂપ દર્શન યોગ, 12મા અધ્યાયનું નામ ભક્તિ યોગ, 13મા અધ્યાયનું નામ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞા વિભાગ યોગ, 14મા અધ્યાયનું નામ ગુણત્રય વિભાગ યોગ, 15મા અધ્યાયનું નામ પુરુષોત્તમ યોગ, 16મા અધ્યાયનું નામ દેવાસુર સંપદિ ભાગ યોગ, 17મા અધ્યાયનું નામ શ્રદ્ધાત્રય વિભાગ યોગ, 18મા અધ્યાયનું નામ મોક્ષ સંન્યાસ યોગ. તો આવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાયો આપવામાં આવ્યા છે અને શ્રી કૃષ્ણ ભગવાને એ અર્જુનના દરેક પ્રશ્નો શંકાનું સમાધાન કરેલ છે. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.